વળી પાછી આજ તો કામ ઉપર એવી બગડા ચડ્ડી બોલાવી કે આખું ગામ ધૂળ ધૂળ કરી નાખ્યું ને 3 પગવાળા ટકાને તો દેખાણું ને રિક્ષાને કરી દીધી વાઈડમાં. હેલો ઓય ભાઈ ઉભા થાવ ખોટા સપના જો હાલો તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધની લોક અને સ્વાગત છે તમારું મારા મોહન મિની બ્લોગ. હવે કાયમની જેમ હવારના પોરમાં આપણે હું ધંધી નો હોય, હાથમાં ઠેલા લેવો ને નવી નવી ઉપાધિ અને પછી સવારમાં ખોટો બકડા સટો કર્યા વગર આપણી 2 પગવાળી ફોર્ચ્યુનર કાઢી. અને તમને બધાને તો ખબર છે કે આપણી ગાડી કોઈ ધીમે હાલતી નથી, હાથમાં ઘરમાં નાખીને ઘેરી ગાડી 400 ની સ્પીડે. પણ હોવાથી એક વાત, રોડ આ બાજુ છે ને સકડો કેમ આ બાજુ છે? લાગે છે ડ્રાઈવરે શોર્ટકટ કાપવાનો ઈરાદો હશે. ધીસ ઇઝ અ વીઆઈપી ગ્રીપ. સાની મણીનો ગાડી ઉપર બે એમ કામે જાવ મોડું થાય છે અને પછી મિસ્ટર વાંઢેસ ને બેહાડી નીકળી જાય સીધા. હા તું માવો પેલા છોડી લે. અને પછી ઉપાધિ કરતા કરતા પહોંચી ગયા હવારના પોરમાં કામ ઉપર. હવે આયા હું કામ કરવાનું છે ને હાલો તમને ફટાફટ હું દેખાડી જ દઉં. અને આ પછી મેં 250 વર્ષ જૂનો ચાંદીનો ડબ્બો કાઢ્યો ને એમાંથી કાઢ્યો હોનાનો સો. કારણ કે આપણે મોટા કારીગર એટલે જેવું તેવું કામ તો આપણી પાસે હાલે જ નહીં. એકચ્યુઅલી માં સંબંધ જોડતા આવડે ને અમને તોડતા આવડે. હો વળી પાછા પૂરા કાકા પડી જાય. મને કીધું વાંઢા સંગઠનનો પ્રમુખ લાગશો, ક્યાંક સેટિંગ બેટિંગ કરાય અમારા જેવા. એલા નીકળ્યા તું થોડું ઉડાડવાનું ચાલુ કરે ને પૂરા કાકા મારે અણી કાઢી નાખશે. હજુ તો એક માવો મોઢામાં પડ્યો છે ને બીજો માવો છોડવાનું ચાલુ. हे भगवान तेरी लीला अपरंपार है. અને પછી જાપાનથી જબલું ઠેઠ મંગાવ્યું ને એમાંથી કાઢ્યા મેં બધા રમોકડા. કારણ કે હવે તોડવાનું નહીં, હવે જોડવાનું કામ ચાલુ કરવાનું છે. હવે તમારો ભાઈ જોડશે. પણ ઘડીકમાં તો આપણે આપણું કામ કરી નાખ્યું પૂરું. ધીસ ઇઝ ઇન્ટેલિજન્ટ કારીગર. પણ હમણાંથી તમે બધા ફોલો કરવાનું ઓછું કરી નાખ્યું છે. લાગે છે ભારતમાં વાંઢા વધતા જાય છે. હવે તું સામું સામા તને કોઈ નથી કહેતું. પણ ફાઇનલી મિત્રો આપણું કામ બધું પૂરું થઈ ગયું છે ને આજનો લોક આપણે આ જ પૂરો કરીશું. લોકો લેજો કમેન્ટ કરજો, ફોલો કરી નાખજો. મળશું પછી આવવાનો લોક છે આવી નવી મોજ મળી છે. ચાલ કીધો બાય બાય ને જય માતાજી.